નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂરું થતાં તંત્ર દ્વારા ઈવીએમ મશીનો સહિતની સામગ્રીને સુરક્ષિત રીતે સ્ટોક રૂમ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા। અંકલેશ્વરમાં જિલ્લા અને તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણીનું ગતરોજ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું। સાંજે મતદાન પૂરું થતાં બૂથ પરના પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા ઉમેદવારોના પ્રતિનિધિઓની સહી લઈ ઈવીએમ મશીને ખાસ પેપર સીલથી સીલ કરવામાં આવ્યા હતા અને વહીવટીતંત્ર દ્વારા ઈવીએમ મશીનો સહિતની સામગ્રીને સુરક્ષિત રીતે રિસીવિંગ સ્ટોક રૂમ ખાતે લાવવામાં આવ્યા હતા। નગરપાલિકાની ચૂંટણીના ઈવીએમ મશીનોને આદર્શ હાઈસ્કૂલ ખાતે સ્ટોક રૂમ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યારે જિલ્લા અને તાલુકા પંચાયતના ઈવીએમ મશીનનો જિલ્લાને જીનવાલા હાઈસ્કૂલ ખાતેના રિસીવિંગ સ્ટોક રૂમ ખાતે ડિસ્પેચ કરવામાં આવ્યા હતા। આવતીકાલે ગણતરી હાથ ધરવામાં આવશે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। આમ મને જ આપવાનું હિસાબ કવર પેપર સીલ